નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કમ્પ્યુટર વિષયમાં 5 વિડીયો લેક્ચર અગાઉ આપણે જોઈ ચૂક્યા છીએ અને આપણો આ છઠ્ઠો વિડીયો લેક્ચર છે ચેપ્ટર નંબર 1, કમ્પોઝરનો ઉપયોગ કરીને HTML ફોર્મની રચના. છેલ્લા વિડીયોની અંદર આપણે HTML ફોર્મની અંદર ઉપયોગમાં લેવાતા જુદા જુદા 8 કંટ્રોલ્સ એટલે કે 8 નિયંત્રણ ઘટકો વિશે ચર્ચા કરેલી, એની પ્રાથમિક સમજૂતી મેળવેલી. એ વિડીયોમાં આપણે એ પણ ચર્ચા કરેલી કે 8 કંટ્રોલ જે છે એ જુદા જુદા પ્રકારની માહિતીને ફોર્મની અંદર ઇનપુટ કરવા માટે કેવી રીતે આપણને ઉપયોગી થાય. એટલે ચોક્કસ પ્રકારની માહિતી માટે ચોક્કસ પ્રકારના કંટ્રોલનો ઉપયોગ થવો ખૂબ જ જરૂરી છે. એ વિડીયોમાં અંતમાં આપણે એ ચર્ચા ઉપર આવેલા કે હવે આ કંટ્રોલ મારે બનાવવા છે અને ફોર્મની એક રચના કરવી છે જેને હું વેબ પેજ ઉપર પ્રદર્શિત કરી શકું, તો એ કેવી રીતે કરી શકાય. જો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આખું ફોર્મ જે છે એ આપણે 2 રીતે ભણવાનું છે આ ચેપ્ટરમાં. નંબર 1 આપણને અહીંયા કમ્પોઝર કીધેલું છે. તો કમ્પોઝર બેસિકલી શું છે? કમ્પોઝર એક IDE છે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, કે જ્યાં તમને કોઈપણ પ્રકારના કોડિંગના જ્ઞાન વગર સરળતાથી તમે તમારું કાર્ય કરી શકો છો. પણ અહીંયા આપણે આ IDEનો ઉપયોગ પછીથી કરવાનો છે. બીજો જે રસ્તો છે અને એ છે કોડિંગનો, કે તમારે દરેક કંટ્રોલ બનાવવા માટે ફોર્મની અંદર કોડિંગ કરવું પડશે. અને કોડિંગ કઈ પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરીને કરીશું? ઓબ્વિયસલી HTMLનો ઉપયોગ કરીને આપણે કોડિંગ કરીશું. તો આ કોડિંગ, આ બીજો રસ્તો થયો. તો સૌથી પહેલાં આપણે કોડિંગના માધ્યમ દ્વારા કેવી રીતે ફોર્મની રચના કરાય એ સંપૂર્ણ રીતે શીખી લેશું. અને ત્યારબાદ આ કોડિંગ કરવાની કેટલીક મર્યાદાઓ છે એ મર્યાદાઓને આપણે હાઇલાઇટ કરીશું. અને ત્યારબાદ આ મર્યાદાઓને સરળતાથી દૂર કરવા માટે આપણે કમ્પોઝરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, ત્યાંથી આપણે કમ્પોઝર દ્વારા પણ એ જ ફોર્મ ફરીથી બનાવીશું ખૂબ જ સરળતાથી. બરાબર છે? તો છેલ્લે આપણે 8 કંટ્રોલ જોયા હતા. એ 8 કંટ્રોલની અંદર ટેક્સ્ટ બોક્સ હતું, પાસવર્ડ બોક્સ હતો, રેડિયો બટન હતું, ચેક બોક્સ હતું, પુલ ડાઉન મેનુ કે ડ્રોપ ડાઉન લિસ્ટ પણ એને કહેવામાં આવે છે, અથવા એનું ત્રીજું નામ હતું પોપઅપ મેનુ. બરાબર? પછી લિસ્ટ બોક્સ હતું, સબમિટ બટન હતું, રીસેટ બટન હતું. એ વિડીયો લેક્ચરમાં પણ મેં તમારું ધ્યાન દોરેલું કે માત્ર ને માત્ર 8 જ કંટ્રોલ છે એવું માનવું જરૂરી નથી, એ યોગ્ય પણ નથી. કારણ કે આ 8 સિવાય અત્યારના આધુનિક વેબ પેજની અંદર જુદા જુદા પ્રકારની માહિતી માટે તમને જુદા જુદા ઘણા બધા કંટ્રોલ્સ જોવા મળે છે. પરંતુ આપણે સિલેબસની અંદર આ 8 જુદા જુદા કંટ્રોલ્સ વિશે અભ્યાસ કરવાનો હોવાથી આપણે આપણી ચર્ચાને એ 8 કંટ્રોલ પૂરતી મર્યાદિત રાખીએ છીએ. જરૂર જણાશે એકાદો કંટ્રોલ વધારે આપણે આગળ ઉપર અભ્યાસ કરીશું, પણ પહેલું ફોકસ આપણું 8 કંટ્રોલ ઉપર રહેશે. હવે આપણે 8 કંટ્રોલને સૌથી પહેલાં મેં કીધું એમ કે કોડિંગથી શરૂઆત કરવી છે. તો કોડિંગ કરવું એટલે કે એનો એક નાનકડો પ્રોગ્રામ લખવો પડશે. બાળકો, તમે ધોરણ 9ની અંદર કોઈ પણ વેબ પેજનું કોડિંગ કેવી રીતે કરાય એના વિશે અભ્યાસ કરી ચૂકેલા છો. હું ઝડપથી તમને એને રિવાઇઝ કરાવી દઉં. કોઈ પણ વેબ પેજ ડેવલપ કરવા માટે આપણે આ ફોર્મ મૂકીશું, તો એ ફોર્મ શેમાં મૂકીશું? અલ્ટિમેટલી એ ફોર્મ આપણું હશે એક વેબ પેજમાં. એટલે ફોર્મ ડિઝાઇન કરતાં પહેલાં આપણે એક વેબ પેજ ડિઝાઇન કરવું પડશે કે જે વેબ પેજની અંદર આ ફોર્મનો સમાવેશ થયેલો હોય. તો કોઈ પણ વેબ પેજ ડિઝાઇન કરવા માટે કોડિંગના માધ્યમથી વેબ પેજને ડિઝાઇન કરવા માટે તમારી પાસે કમસે કમ 2 એપ્લિકેશન્સ હોવી જરૂરી છે. એટલે કે 2 સોફ્ટવેરનો ઉપયોગ કરવો જરૂરી છે. એક ટેક્સ્ટ એડિટર અને બીજું વેબ બ્રાઉઝર. બરાબર? તો અહીંયા આપણે જોઈએ, એક આપણે જરૂર પડશે ટેક્સ્ટ એડિટર પ્રકારના પ્રોગ્રામની, અને બીજું આપણે જોશે વેબ બ્રાઉઝર. બરાબર? આ 2 અલગ અલગ સોફ્ટવેરની આપણે જરૂરિયાત ઊભી થવાની છે.
હવે સૌથી પહેલાં જોઈએ કે ટેક્સ્ટ એડિટર. વોટ ઇઝ ટેક્સ્ટ એડિટર? પહેલાં બેસિકથી સમજો કે ટેક્સ્ટ એડિટર મતલબ એક સિમ્પલ સાદા લખાણવાળી ફાઇલ લખી શકાય, સંગ્રહ કરી શકાય, જરૂર પડે ત્યારે આપણે એને ઓપન કરી અને એમાં એડિટ એટલે કે સુધારા વધારા કરી શકાય એવી સુવિધા આપતો જે સોફ્ટવેર છે એને આપણે ટેક્સ્ટ એડિટર તરીકે ઓળખીશું. બરાબર છે. આ ટેક્સ્ટ એડિટર તરીકે તમે કોઈ પણ સોફ્ટવેરનો ઉપયોગ કરી શકો, પરંતુ આપણે મોટે ભાગે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવા ટેવાયેલા છીએ. તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની અંદર આપણને નોટપેડ નામનો એક ટેક્સ્ટ એડિટર પ્રોગ્રામ બિલ્ટ ઇન મળે છે. એટલે કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તમે ઇન્સ્ટોલ કરો એટલે તમને એની જોડે નોટપેડ નામનો ટેક્સ્ટ એડિટર પ્રકારનો પ્રોગ્રામ અવેલેબલ હોય જ છે, અલગથી ઇન્સ્ટોલ કરવાની જરૂર રહેતી નથી. હા, જો અહીંયા બીજા ઓપ્શન્સ તમારી પાસે છે. ધારો કે કોઈ એમ કે સર હું વર્ડપેડની અંદર આનો ઉપયોગ કરું તો બરાબર છે, તો એઝ અ ટેક્સ્ટ એડિટર તમે વર્ડપેડને પણ ઉપયોગમાં લઈ શકો. વર્ડપેડ એ પ્યોરલી ટેક્સ્ટ એડિટર નથી, બરાબર છે, પરંતુ ટેક્સ્ટ એડિટરની જેટલી ખાસિયતો છે એ બધી વર્ડપેડમાં આવવાની, એ સિવાય થોડી ઘણી બીજી વધારાની પણ ફેસિલિટીઝ આપણને વર્ડપેડમાં ઉપલબ્ધ થાય છે. એવી રીતે કોઈ એમ કે સર હું MS વર્ડનો ઉપયોગ કરું તો પણ ચાલે. હા, MS વર્ડ છે એ કમ્પ્લીટલી વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર છે. તો કોઈ પણ વર્ડ પ્રોસેસિંગ સોફ્ટવેર હોય ને એની અંદર ટેક્સ્ટ એડિટરની તો લાક્ષણિકતાઓ આવી જ જાય છે. બરાબર છે. એટલે તમે નોટપેડનો ઉપયોગ કરો, વર્ડપેડનો ઉપયોગ કરો, MS વર્ડનો ઉપયોગ કરો, નોટપેડ પ્લસ કરીને એક પ્રોગ્રામ આવે છે એનો ઉપયોગ કરો, અથવા બીજા કોઈ પણ ટેક્સ્ટ એડિટરનો ઉપયોગ કરી અને તમે વેબ પેજનું કોડિંગ કરી શકો છો. પરંતુ વધુ પ્રેફરન્સ નોટપેડને આપવામાં આવે છે. આપણે વર્ડપેડનો ઉપયોગ નહીં કરીએ, આપણે MS વર્ડનો પણ ઉપયોગ નહીં કરીએ. આવું શા માટે? તો આનું એક કારણ છે. આપ 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો કે HTMLની અંદર પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ ચાલે નહીં. હું રિપીટ કરું છું, હું શું બોલ્યો? HTMLની અંદર પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ ચાલે નહીં. તો આ પ્રી ફોર્મેટેડ એટલે શું? પહેલાં તો ફોર્મેટેડ એટલે શું તમે બધા જાણો છો કે તમે કંઈક ટાઈપ કર્યું પછી એના સ્ટાઇલિસ્ટ તમારે ફોન્ટ બદલવા છે કે ભાઈ આ સાદા સિમ્પલ ફોન્ટ લાગે છે, મારે એના ફોન્ટની ટાઈપ બદલવી છે, થોડા સ્ટાઇલિસ્ટ લાગે એવા. બરાબર છે. એવી જ રીતે ફોન્ટ નાની સાઇઝમાં દેખાય છે તો થોડા ફોન્ટની સાઇઝ મોટી કરવી છે, એને ઘાટા કરવા છે, મતલબ બોલ્ડ કરવા, ઇટાલિક કરવા છે, અંડરલાઇન કરવા છે. એ વેબ પેજની ડાબી બાજુ છે એની બદલે જમણી બાજુ લઈ જવું છે, અથવા સેન્ટરમાં એ લખાણને મારે ગોઠવવું છે, એની નીચે અંડરલાઇન આપવી છે, એની ઉપર બોર્ડર અપ્લાય કરવી છે, ફોન્ટના કલર ચેન્જ કરવા છે, વગેરે વગેરે વગેરે. તો આ બધાને ફોર્મેટિંગ કહેવાય. તો સામાન્ય રીતે દરેક વેબ પેજમાં તમે જોશો કે જે માહિતી, જે લખાણ તમે પ્રદર્શિત કરવામાં આવે છે એમાં ફોર્મેટિંગ જોવા મળે જ છે. બરાબર. પરંતુ કોડિંગ વખતે જો લખાણ ઉપર તમે ફોર્મેટિંગ આપી દેશો તો એને કહેવાશે પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ. એનો મતલબ કે વેબ પેજનું કોડિંગ કરતી વખતે, વેબ પેજનું પ્રોગ્રામિંગ કરતી વખતે તમે ફોર્મેટિંગ આપી દો ડેટાને, એટલે પ્રી ફોર્મેટેડ, અગાઉથી ફોર્મેટિંગ આપેલું લખાણ થઈ ગયું અને એ પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ ચાલશે નહીં. તો જ્યારે તમે એનું આઉટપુટ જોશો એક વેબ પેજ તરીકે, ત્યારે સંભવ છે કે આ આઉટપુટ તમારી અપેક્ષા મુજબનું ન હોય, કંઈક આડાવડું આવે અથવા નોર્મલ ફોન્ટમાં જ તમને જોવા મળે. બરાબર. કારણ કે આવા તમામ પ્રકારના ફોર્મેટિંગ આપવા માટે તમારે HTMLના કોડનો, HTMLના ટેગ્સનો ઉપયોગ કરવો જ પડશે. સીધું ફોર્મેટિંગ આપી શકાતું નથી. તો અહીંયા વર્ડપેડમાં અને MS વર્ડમાં એવો સ્કોપ છે કે તમે ભૂલથી ફોર્મેટિંગ અપ્લાય કરી દો લખાણ ઉપર, જે તમારે વેબ પેજમાં પ્રદર્શિત કરવાનું છે, દર્શાવવાનું છે. બાય ચાન્સ ભૂલથી એ ફોર્મેટિંગ આપી દીધું એટલે તમને તો એવું લાગશે કે ભાઈ આ ફોર્મેટિંગવાળું વેબ પેજમાં લખાણ મને જોવા મળશે, પણ એકચ્યુઅલી એવું નહીં દેખાય. બરાબર. તો એવો ચાન્સ છે કે વર્ડપેડમાં અથવા MS વર્ડ જેવા પ્રોગ્રામમાં હું અગાઉથી ફોર્મેટિંગ આપી દઉં, પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટનો ઉપયોગ કરી શકું એવી સગવડતા છે, એટલે ભૂલ થવાના ચાન્સીસ છે. જ્યારે નોટપેડ જોવો જોઈએ તો કે નોટપેડની અંદર આવું કોઈ પણ પ્રકારનું ફોર્મેટિંગ આપવા માટેનો કોઈ સ્કોપ જ નથી, કોઈ ફેસિલિટીઝ નથી. એટલે જાણી જોઈને પણ તમારે ભૂલ કરવી હશે પ્રી ફોર્મેટેડ ટેક્સ્ટ આપવાની, તો એ તમે કરી શકશો નહીં, કારણ કે એ ફેસિલિટીઝ નોટપેડમાં અવેલેબલ નથી.
કારણ કે નોટપેડ એક પ્યોરલી ટેક્સ્ટ એડિટર પ્રકારનો પ્રોગ્રામ છે, નહીં કે વર્ડ પ્રોસેસર પ્રકારનો પ્રોગ્રામ. એટલા માટે HTMLના વેબ પેજનું કોડિંગ કરવા માટે નોટપેડ જેવા ટેક્સ્ટ એડિટર પ્રોગ્રામનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. તો અહીંયા આપણે ચૂઝ કર્યું નોટપેડ એઝ અ ટેક્સ્ટ એડિટર, કે જેની અંદર આપણે કોડિંગ કરીશું. કોડિંગ મતલબ એક પ્રોગ્રામ લખીશું વેબ પેજ બનાવવા માટેનો. હવે એ પ્રોગ્રામનું આઉટપુટ કોણ દર્શાવશે? દરેક પ્રોગ્રામમાં કેવું હોય કે તમે એક પ્રોગ્રામ લખો, પછી એ પ્રોગ્રામ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં લખાયેલો હોય એ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું પોતાનું એક કમ્પાઇલર હોય. એ પ્રોગ્રામ કમ્પાઇલર પાસે જાય, કમ્પાઇલર એના ઉપર પ્રોસેસ કરે અને પછી એનું આઉટપુટ દર્શાવે. તો HTMLનું પોતાનું કોઈ કમ્પાઇલર નથી, અથવા પોતાનું કોઈ ઇન્ટરપ્રિટર નથી. ઇન્ટરપ્રિટર એ કમ્પાઇલર જેવું જ કામ કરે છે, બરાબર. કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં કમ્પાઇલર અવેલેબલ હોય છે, તો કોઈ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર ઇન્ટરપ્રિટર અવેલેબલ હોય છે, કે જે પ્રોગ્રામિંગ ભાષામાં લખાયેલા કોડનું અર્થઘટન કરી અને એનું પરિણામ એટલે કે એનું ઇન્ટરપ્રિટેશન કરી અને એનું આઉટપુટ રિપ્રેઝન્ટ કરવાનું કામ કરે છે. તો HTMLનું પોતાનું કોઈ કમ્પાઇલર નથી, પરંતુ HTMLના થોડાક સ્ટાન્ડર્ડ્સ એટલે કે ધારાધોરણો નક્કી થયેલા છે, જે જુદા જુદા વેબ બ્રાઉઝર દ્વારા ફોલો કરવાના હોય છે. તો તમારે કોઈ પણ વેબ પેજ જોવું હોય તો સૌથી પહેલાં તમે કયો પ્રોગ્રામ ચાલુ કરો છો? વેબ બ્રાઉઝર, બરાબર. વેબ બ્રાઉઝરની અંદર તમે એક URL આપો છો. URL શું છે એ આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. તો URL તમે ઇનપુટ કરો છો અને જેવું તમે એન્ટર પ્રેસ કરો છો એટલે વેબ બ્રાઉઝર શું કરશે? કોડિંગવાળી ફાઇલ લેશે, એના એક ટેગ્સનું અર્થઘટન કરી અને એનું પરિણામ સ્ક્રીન ઉપર દર્શાવે છે. એટલે આમાં એવું કહી શકાય કે પ્રોગ્રામિંગ લેંગ્વેજના કમ્પાઇલર જેવું કામ HTML માટે કોણ કરે છે? તો કે વેબ બ્રાઉઝર કરે છે, બરાબર. તો વેબ બ્રાઉઝરનું કામ શું? HTMLમાં લખાયેલા કોડ કે જે નોટપેડની અંદર છે, બરાબર, એ કોડનું ઇન્ટરપ્રિટેશન કરવાનું, એનું અર્થઘટન કરવાનું કે કયા ટેગનો કયા કોડિંગનો શું મિનિંગ થાય અને એનું શું આઉટપુટ દર્શાવવાનું, એ આઉટપુટ દર્શાવવાનું કામ વેબ બ્રાઉઝર સંભાળી લેશે. તો વેબ બ્રાઉઝરનું કામ નોટપેડમાં આપણે જે કોડિંગ કર્યું છે એ કોડિંગનું ઇન્ટરપ્રિટેશન કરી અને એનું એક્ઝેક્ટ જે આઉટપુટ બનતું હોય એ આઉટપુટને સ્ક્રીન ઉપર રજૂ કરવાનું છે. આ કામ વેબ બ્રાઉઝર કરે. હવે એમાંય જરૂરી નથી કે તમે કોઈ પર્ટિક્યુલર વેબ બ્રાઉઝરનો જ ઉપયોગ કરો. જેમ કે અહીંયા વેબ બ્રાઉઝર માટે પણ આપણી પાસે ઘણી બધી ચોઇસ અવેલેબલ છે. નંબર 1 આપણે કહીએ ઇન્ટરનેટ એક્સપ્લોરર, બરાબર છે ને. વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ તમે વાપરતા હોય એટલે ઇન્ટરનેટ એક્સપ્લોરર નામનું વેબ બ્રાઉઝર ઓટોમેટિકલી વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ સાથે તમારા પીસીમાં ઇન્સ્ટોલ થયેલું જ હશે, એટલે આ વેબ બ્રાઉઝર તમારે ઇન્સ્ટોલ કરવાની જરૂર નહીં પડે. બીજી બાજુ બીજા વધારાના પણ અલગ કોઈને કદાચ ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં કામ કરવું ન ફાવતું હોય, બરાબર, તો બીજા બ્રાઉઝર પણ ઉપલબ્ધ છે જે તમારે ઇન્સ્ટોલ કરવા પડે તમારા કમ્પ્યુટરમાં. દાખલા તરીકે ગૂગલ ક્રોમ, આનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, બરાબર છે ને. ગૂગલ ક્રોમ જે છે આ ક્રોમ બ્રાઉઝરનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો ગૂગલ ક્રોમ આ બીજું એક વેબ બ્રાઉઝર થયું જે પ્રચલિત છે. ત્રીજું આપણે કહીએ તો એ છે મોઝિલા ફાયરફોક્સ. મોઝિલા ફાયરફોક્સ આ પણ એક વેબ બ્રાઉઝર છે જેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ સિવાય ઓપેરા છે અને બીજા ઘણા બધા, નેટસ્કેપ નેવિગેટર છે, એવા ઘણા બધા વેબ બ્રાઉઝર અત્યારે આપણને અવેલેબલ છે જ. તો એમાંનું કોઈ પણ એટલીસ્ટ એક વેબ બ્રાઉઝર તમારી પાસે ઉપલબ્ધ હોવું જોઈએ. તો બહોળા પ્રમાણમાં જે છે એ ગૂગલ ક્રોમ, ઇન્ટરનેટ એક્સપ્લોરર અને મોઝિલા ફાયરફોક્સ આ 3 વેબ બ્રાઉઝર છે એ ખૂબ જ વધારે પ્રખ્યાત છે. તો તમારા પીસીમાં જે બી વેબ બ્રાઉઝર હોય, જે વેબ બ્રાઉઝરમાં તમને કામ કરવાની વધારે મજા આવતી હોય, તમે એ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો તમારા નોટપેડમાં કરેલા કોડિંગનું આઉટપુટ જોવા માટે. તો અત્યારે આપણી પાસે આ 2 સોફ્ટવેર હોવા જોઈએ. કોડિંગ માટે નોટપેડ, આપણે પ્રિફર કરીશું નોટપેડને, અને વેબ બ્રાઉઝર તરીકે તમે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ અથવા મોઝિલા ફાયરફોક્સનો ઉપયોગ કરી શકશો, બરાબર છે, જે આપણને એક વેબ પેજ તરીકેનું આઉટપુટ દર્શાવવા માટે ઉપયોગમાં લેવાશે. તો
તો અહીંયા હું જેટલા પણ કોડિંગ કરું, આ કોડિંગ તમારે ક્યાં કરવાના હોય મગજમાં સેટ કરજો કે હું કોડિંગ જે તમને શીખવાડીશ એ કોડિંગ તમારે નોટપેડની અંદર કરવાનું છે. એ કોડિંગ કર્યા બાદ ધ્યાન રાખજો, દરેક એપ્લિકેશન સોફ્ટવેર જે છે એ પોતાની ફાઇલને ઓળખવા માટે એની પાછળ એક્સટેન્શન આપે છે. એક્સટેન્શનથી તમે વાકેફ છો કે ડોટ કરી અને પાછળ 3 અક્ષરો મૂકવામાં આવેલા હોય કોઈ પણ. અત્યારે તો હું ખાલી એક્ઝામ્પલ માટે લખું છું .abc, એમ 3 અક્ષરો હશે જનરલી. દાખલા તરીકે MS વર્ડમાં તમે કોઈ ફાઇલ સેવ કરો તો ફાઇલનું તમે જે નામ આપશો એની પાછળ .doc એવું એક્સટેન્શન ઉમેરી દેવામાં આવશે. એવી જ રીતે વર્ડપેડની અંદર પણ .doc એક્સટેન્શન આપોઆપ ઉમેરવામાં આવે છે. અને જ્યારે નોટપેડની અંદર બાય ડિફોલ્ટ એક્સટેન્શન TXT આપવામાં આવે છે, દેટ ઇઝ ટેક્સ્ટ, અને આ DOC મતલબ ડોક્યુમેન્ટ. એવી રીતે જો તમે એક્સેલની અંદર કોઈ ફાઇલ બનાવો અને ફાઇલનું નામ આપીને સેવ કરો તો એનું એક્સટેન્શન .xls આવે છે, રાઈટ. આવી રીતે જુદા જુદા એક્સટેન્શન એપ્લિકેશન સોફ્ટવેર પોતાની ફાઇલને આઈડેન્ટિફાઈ કરવા માટે આપે છે. તો અહીંયા ધ્યાન રાખજો કે નોટપેડમાં જ્યારે તમે કોઈ પણ વેબ પેજનું કોડિંગ કરો અને એ ફાઇલને સેવ કરો ત્યારે ફાઇલનું નામ તમે ગમે તે આપો, એની સાથે કોઈ નિસ્બત નથી, એના કોઈ બંધન નથી. તમે ફાઇલનું નામ તમારી ઈચ્છા અનુસાર આપી શકો. પણ જો તમે એક્સટેન્શન આપવાનું ભૂલી ગયા, ફાઇલના નામ સાથે એક્સટેન્શન આપવાનું ભૂલી ગયા અને ડાયરેક્ટ ફાઇલનું નામ લખીને સેવ કરી નાખી તો એ ફાઇલની પાછળ .txt એક્સટેન્શન નોટપેડ એની જાતે આપી દેશે, કારણ કે એનું ડિફોલ્ટ એક્સટેન્શન છે. હવે .txt એક્સટેન્શન આવી ગયા બાદ તમે એ ફાઇલને બ્રાઉઝરમાં ઓપન નહીં કરી શકો ને એનું આઉટપુટ નહીં જોઈ શકો, કારણ કે એ ફાઇલ એક ટેક્સ્ટ ફાઇલ તરીકે, પ્લેન ટેક્સ્ટ ફાઇલ તરીકે સંગ્રહાયેલી છે. એ વેબ પેજ તરીકે એનો સંગ્રહ થતો નથી. એટલે બ્રાઉઝર તો હંમેશા જે વેબ પેજ તરીકે સંગ્રહાયેલી ફાઇલો હોય એનું જ ઇન્ટરપ્રિટેશન કરશે. કોઈ ટેક્સ્ટ ફાઇલનું તો ઇન્ટરપ્રિટેશન શક્ય બનતું નથી. માટે અહીંયા ધ્યાન રાખવાનું કે ફાઇલનું નામ તમે ગમે તે આપો નોટપેડમાં, પરંતુ એનું એક્સટેન્શન ડોટ કરીને HTML અથવા HTML, દેટ ઇઝ યોર ચોઇસ. બરાબર, તમે .htm પણ આપી શકો અથવા .html પણ આપી શકો. આ બેમાંથી કોઈ પણ એક એક્સટેન્શનથી એ ફાઇલ સેવ કરવી પડે. એટલે જો મારે મારું જે વેબ પેજ બનાવવું છે એ વેબ પેજનું નામ રાખવું હોય કે ફર્સ્ટ પેજ, તો મારે નોટપેડમાં એનું કોડિંગ કર્યા બાદ ફાઇલને સેવ કેવી રીતે કરવાની રહેશે? ફર્સ્ટ પેજ .htm, અથવા હું આમ પણ લખી શકું કે ફર્સ્ટ પેજ .html. આવું ફાઇલનું નામ તમારે નોટપેડમાં ટાઈપ કરવાનું અને ત્યારબાદ સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી .htm અથવા HTML એક્સટેન્શન એવું નિર્દેશ કરી દેશે કે આ કોઈ એક સિમ્પલ ટેક્સ્ટ ફાઇલ નથી, પરંતુ આ એક વેબ પેજનું કોડિંગવાળી ફાઇલ છે, જેનું અર્થઘટન વેબ બ્રાઉઝરે કરવાનું છે આઉટપુટ દર્શાવવા માટે. બરાબર, આ સૌથી અગત્યની વસ્તુ હતી. ઘણા વિદ્યાર્થીઓ આવું કરે છે, કોડિંગ સરસ રીતે આવડી ગયું હોય, બધું કોડિંગ કરી નાખે, ફાઇલને સેવ કરે છે, એક્સટેન્શન આપવું ભૂલી જ જાય છે, અને પછી બ્રાઉઝરમાં એને ઓપન કરવાનું ટ્રાય કરે છે, પછી એમ કહે છે કે સર કંઈ આઉટપુટ આવતું જ નથી, બ્લેન્ક જ રહે છે, કંઈ દેખાતું જ નથી. અને પાછો એ કોડિંગમાં ક્યાં ભૂલ થઈ છે એ ગોતવા જાય. કોડિંગ બધું પરફેક્ટ હોય, પરંતુ એક્સટેન્શન જ ખોટું હોય એટલે એક વેબ પેજ તરીકે જ સેવ નથી થઈ ફાઇલ, તો એનું ઇન્ટરપ્રિટેશન થવાનો કોઈ સવાલ પેદા થતો જ નથી. એટલે બ્રાઉઝર એને ઇગ્નોર જ કરી દેશે ફાઇલને. સમજાઈ ગયું ને? એટલે આ બહુ મહત્વનું છે. એક્સટેન્શન આપવાનું ભૂલવાનું નહીં જ્યારે ફાઇલને આપણે નોટપેડમાં સેવ કરીએ ત્યારે. બરાબર, તો કોડિંગ ઉપર જતાં પહેલાં આપણે કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે અને કયા સોફ્ટવેરનો આપણે ઉપયોગ કરવાનો છે એની આપણે અહીંયા ચર્ચા કરી. હું ટૂંકમાં ફરીથી બોલી જાઉં છું. કોડિંગ માટે જરૂરી છે કે આપણી પાસે એક ટેક્સ્ટ એડિટર હોય અને એક વેબ બ્રાઉઝર હોય. ટેક્સ્ટ એડિટર તરીકે આપણે નોટપેડનો ઉપયોગ કરીશું, જ્યારે વેબ બ્રાઉઝર તરીકે ઇન્ટરનેટ એક્સપ્લોરર, ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ કે કોઈ પણ વેબ બ્રાઉઝરનો તમે ઉપયોગ કરશો. જ્યારે કોડિંગ કરશો ત્યારે નોટપેડમાં આખું કોડિંગ કમ્પ્લીટ કરીને ફાઇલને સેવ કરો ત્યારે ફાઇલનું નામ ગમે તે આપશો, પરંતુ એનું એક્સટેન્શન .htm અથવા HTML આપવાનું ભૂલતા નહીં, નહીતર બાય ડિફોલ્ટ એનું એક્સટેન્શન .txt આવી જશે. આટલું પહેલાં મેન્ટલી પ્રિપેર થઈ જાઓ. બરાબર, પછી આપણે કોડિંગ તરફ હવે આગળ વધી શકીએ. ચાલો હવે આપણે જોશું કે પહેલાં
ફોર્મ બનાવવાનું સીધું શરૂ કરવાનું નથી. મેં કીધું એમ કે હવે ફોર્મ જે છે એ અલ્ટિમેટલી તો શું છે, વેબ પેજનો જ એક પાર્ટ છે. એટલે સૌથી પહેલાં મારે વેબ પેજ બનાવવું પડશે. તો વેબ પેજ બનાવવા માટે અહીંયા આપણે વેબ પેજનું એક મિનિમમ માળખું અને મિનિમમ સ્ટ્રક્ચર ઓફ અ વેબ પેજ કેવું હોવું જોઈએ. તમે 9મા ધોરણમાં ભણી ગયા છો ને, હું રિવાઇઝ કરાવું છું, પણ હું એવી અપેક્ષા નથી રાખી રહ્યો કે તમને 9મા ધોરણનું આ યાદ હશે. એટલે મારે થોડું રિવાઇઝ કરાવવું પડશે. તમે કોઈ પણ વેબ પેજનું કોડિંગ કરવા જાઓ એટલે એનું એક મિનિમમ માળખું ફિક્સ છે કે તમારે આટલું તો લખવું જ પડે, અને ત્યારબાદ તમારે વધારાનું જે વેબ પેજમાં એડ કરવાનું હોય એ તમે એડ કરી શકો. તો એક મિનિમમ માળખું કોઈ પણ વેબ પેજનું સ્ટ્રક્ચર શું હોય, બરાબર છે? તો સ્ટ્રક્ચર ઓફ અ વેબ પેજ, વેબ પેજનું એક માળખું. આવા મુદ્દા તમે પાઠ્યપુસ્તકની અંદર શોધવાનો પ્રયાસ નહીં કરતા. ટેક્સ્ટ બુકની અંદર તમે જોવા જશો કે સ્ટ્રક્ચર ઓફ અ વેબ પેજ, તો આવું તો કંઈ છે નહીં સર, તમે કયું ભણાવી રહ્યા છો. ડોન્ટ વરી, જે પુસ્તકમાં છે ત્યાં જ આવવાનું છે, પરંતુ અહીંયા આવતા પહેલાં જે બેસિક ફંડામેન્ટલ્સ તમારું જોઈએ એ આપણે પહેલાં મજબૂત કરીને પછી એ મુદ્દા ઉપર આવીશું તો તમને સરળતાથી સમજાય. ચલો, સ્ટ્રક્ચર ઓફ અ વેબ પેજ. તો અહીંયા આપણે જોવાનું છે કે હું આવો ખૂણિયો કાઉન્સ લખું છું, પછી લખું છું HTML, બરાબર. પાછું આ ખૂણિયો કાઉન્સ બંધ કર્યો, એંગ્યુલર બ્રેકેટ. ત્યારબાદ લખું છું હેડ, HEAD, હેડ. એની અંદર હું લખું છું ટાઇટલ, TITLE, ટાઇટલ. પછી મારો કંઈક ડેટા હશે, મતલબ કે કંઈક લખાણ હશે. પછી હશે ફોરવર્ડ સ્લેશ, બેકસ્લેશ નહીં, ફોરવર્ડ સ્લેશ, અને પાછો ટેગનું નામ ટાઇટલ. ત્યારબાદ હશે મારું ફોરવર્ડ સ્લેશ હેડ, HEAD, હેડ, બરાબર. ત્યારબાદ ટેગ હશે મારો બોડી ટેગ, બરાબર. અને ત્યારબાદ પછી આ ડોટ 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 મૂકું એટલે બધો ડેટા આખા વેબ પેજનું જે કંઈ પણ દર્શાવવાનું છે એ બધો ડેટા. દેન આફ્ટર સ્લેશ બોડી, બરાબર, અને દેન આફ્ટર સ્લેશ HTML, બરાબર. આ થઈ ગયું આપણું વેબ પેજનું એક મિનિમમ સ્ટ્રક્ચર, માળખું ઓછામાં ઓછું. તો અહીંયા તમે જુઓ કે સૌથી પહેલો પ્રશ્ન એ ઊભો થાય કે શું HTML એ કેસ સેન્સિટિવ છે? મતલબ કે HTMLની સૂચનાના શબ્દો આપણે જે લખીશું, શું એ કેપિટલમાં જ લખવા પડે અથવા સ્મોલમાં જ લખવા પડે અથવા કેપિટલ સ્મોલને મિક્સઅપ કરીને લખવા પડે? તો પહેલું એ મગજમાં સેટ કરી દો કે HTML કેસ સેન્સિટિવ નથી. એટલે HTMLના જે સૂચનાના શબ્દો છે એ તમે કેપિટલમાં પણ લખી શકો, સ્મોલમાં પણ લખી શકો, અને કેપિટલ સ્મોલને મિક્સ કરીને પણ લખી શકો. એટલે અહીંયા કેપિટલ લેટર્સ અને સ્મોલ લેટર્સની તમારે ચિંતા કરવાની રહેતી નથી, બરાબર. સો HTML ઇઝ કેસ નોન સેન્સિટિવ. કેસ નોન સેન્સિટિવનો મતલબ થયો કે HTMLના સૂચનાના શબ્દો કેપિટલમાં પણ લખી શકાય, સ્મોલમાં પણ લખી શકાય, અને કેપિટલ સ્મોલ મિક્સ કરીને પણ લખી શકાય. ત્યારબાદ હવે આ બધું શું લખ્યું છે, આ ખૂણિયા કાઉન્સ કેમ કર્યા છે ખબર જ છે તમને, આઈ નો દેટ. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ 9મા ધોરણનું ભૂલી ગયા હોય તો રિવાઇઝ કરાવવાનું છે કે આ બધા જ જે મેં લખ્યા ને, they all are called tags, બરાબર ને. આ મેં શું લખ્યા છે તો કે ટેગ લખેલા છે. ના વોટ ઇઝ ટેગ? પહેલો જ પ્રશ્ન ઊભો થશે કે આ ટેગ એટલે શું? તો દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં પોતાની સૂચનાના શબ્દો હોય છે, બરાબર છે. એવી જ રીતે એની વાક્ય રચના, એ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય રચના જ્યારે ઘડવાની થાય ત્યારે એ વાક્ય રચના ઘડવાના પણ પોતાના નિયમો હોય છે. ગુજરાતી ભાષાના કેમ પોતાનો શબ્દ ભંડોળ નથી? અંગ્રેજી ભાષાના પોતાના શબ્દો ભંડોળ છે ને. પછી એ શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને ગુજરાતીમાં તમારે કોઈ વાક્ય બનાવવું હોય તો એ વાક્ય બનાવવાનો કંઈ નિયમ હોય છે કે નથી હોતો? એવી જ રીતે અંગ્રેજી ભાષાનો જે શબ્દ ભંડોળ છે એનો ઉપયોગ કરીને તમારે અંગ્રેજીનું કોઈ સેન્ટેન્સ બનાવવું હોય તો એના પણ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય છે ને, કે જેના આધારે આપણે એ વાક્યરચના બનાવીએ. એવી રીતે અહીંયા જો સૂચનાના જે શબ્દો આ છે, બરાબર, આ HTMLનો શબ્દ ભંડોળ છે. આ દરેક શબ્દનો કંઈક અર્થ થાય છે, કંઈક મિનિંગ થાય છે, બરાબર, જે બ્રાઉઝરને સૂચવે છે. એટલે બ્રાઉઝર પાસે આ દરેક શબ્દનો એક ચોક્કસ મિનિંગ છે.
એટલે આ સૂચનાના શબ્દો થયા. જેને સરળ શબ્દમાં કહું ને તો ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ માટે કમાન્ડ હોય કે આ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો એ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો કમાન્ડ છે, આપણે એવું કહીએ છીએ. તો ધીઝ આર ધ કમાન્ડ્સ ઓફ HTML લેંગ્વેજ, એવું સરળ ભાષામાં કહી શકું. પણ દરેક પ્રોગ્રામિંગ ભાષામાં એના કમાન્ડના જે શબ્દો છે એના માટે સ્પેસિફિક વર્ડ યુઝ થાય છે, બરાબર છે. અને એ સ્પેસિફિક વર્ડ HTMLમાં છે ટેગ. એટલે HTMLમાં જે આ કમાન્ડ છે, સૂચનાના શબ્દો છે, આને ટેગ કહેવાય. હવે એ ટેગ લખવાના કંઈક નિયમો છે. તો કે જો ટેગનું નામ હંમેશા એન્ગ્યુલર બ્રેકેટની અંદર આવે. ટેગનું નામ એન્ગ્યુલર બ્રેકેટમાં આવે. એન્ગ્યુલર બ્રેકેટમાં શા માટે? તો કે ભાઈ આપણે આજે કોડિંગ કરીશું એમાં અમુક લખાણ એવું હશે જેને હું કહીશ ડેટા. ડેટા શું છે? જેને વેબ પેજ ઉપર ડિસ્પ્લે કરવાનો છે, દર્શાવવાનો છે. તો આ ટેગ શું છે? ટેગ શું છે? તો કે ટેગને સીધો સ્ક્રીન ઉપર દેખાડવાનો નથી. આ ખૂણિયા કૌંસમાં HTML લખ્યું એટલે વેબ પેજમાં ખૂણિયા કૌંસમાં HTML લખેલું આવે એવો એનો અર્થ નથી. પણ એકચ્યુઅલી એ શું છે? એક સૂચનાનો શબ્દ છે જેનું કંઈક અર્થ છે અને એનું કંઈક મિનિંગ છે. એ મિનિંગ મુજબ એનું આઉટપુટ આપવાનું છે. તો સામાન્ય ડેટા કરતાં સૂચનાના શબ્દો જે છે એ અલગ પડવા જોઈએ. બ્રાઉઝરને ખબર પડવી જોઈએ કે ભાઈ આ ડેટા છે જેમનો તેમ મારે વેબ પેજ ઉપર દેખાડવાનો છે, અને આ સૂચનાનો શબ્દ છે જેનું અર્થઘટન કરી અને ચોક્કસ જે કંઈ પણ આઉટપુટ હોય એ આઉટપુટ બતાવવાનું છે. એટલે કે એ સૂચનાનું પાલન કરવાનું છે અને એક્ઝિક્યુટ કરવાની છે, બરાબર. એટલા માટે સામાન્ય ડેટાથી HTMLના સૂચનાના શબ્દોને અલગ પાડવા માટે HTMLના દરેકે દરેક ટેગ્સને ખૂણિયા કૌંસમાં એન્ગ્યુલર બ્રેકેટમાં આવરીને લખવામાં આવે. વચ્ચે શું આવે? તો કે વચ્ચે ટેગનું નામ આવે. અહીંયા આવે ટેગનું નામ. તો હવે ટેગનું નામ ગમે તે હોય, જેમ કે અહીંયા HTML છે, અહીંયા હેડ છે, અહીંયા ટાઇટલ છે, અહીંયા બોડી છે. તો દે આર ધ નેમ ઓફ ટેગ, બરાબર ને? દે આર ધ નેમ્સ ઓફ ટેગ્સ. તો એ ટેગના નામ થયા. તો એ ટેગનું નામ આવે. હવે એ ટેગનું નામ મેં અગાઉ જ સ્પષ્ટતા કરી કે કેપિટલની અંદર જ લખવા કે સ્મોલમાં જ લખવા એવું બિલકુલ જરૂર નથી. એ કેપિટલ અને સ્મોલના અક્ષરોના કોમ્બિનેશનથી પણ લખી શકાય છે. તો પહેલો રૂલ આ કે ટેગનું નામ હંમેશા ખૂણિયા કૌંસમાં આવશે. હવે બીજું, ટેગની પોતાની એટ્રીબ્યુટ પણ હોય, લાક્ષણિકતાઓ પણ હશે, જે આગળ ઉપર આપણે ભણવાના જ છીએ એમાં કોડિંગ કરીશું એટલે. તો તમે કહેશો હવે લાક્ષણિકતા એટલે શું? તો જો ટેગ એક પ્રકારની સૂચના છે જે બ્રાઉઝરને કોઈ ચોક્કસ કાર્ય કરવાનું સૂચન કરે છે. ઘણી વખત એ કાર્ય કરવા માટે બ્રાઉઝરને વધારાની અમુક સૂચનાઓ આપવી પડે એવું હોય. એક સૂચનાથી કામ ન પતે. ઉદાહરણ તરીકે તમને એમ કહેવામાં આવે કે ચલો દરેક વિદ્યાર્થી 5 પ્રશ્નો લખી નાખો. તો આ મેં એક સૂચના આપી. પણ હવે તમારા મનમાં તરત એ પ્રશ્ન થાય કે સર કયા 5 પ્રશ્નો, કયા ચેપ્ટરના, કયા મુદ્દાના? એ તો કયો 5 પ્રશ્નો આખી બુકમાંથી તો 5 પ્રશ્ન કાઢવા ગમે એટલા નીકળે, 5000 ક્વેશ્ચન નીકળે, બરાબર. પણ તમે કયા ચેપ્ટરના કયા પોઈન્ટના પ્રશ્નો કહો છો એ બોલો. તે મારે કહેવું પડશે કે નહીં કે ચેપ્ટર નંબર 1નો મુદ્દા નંબર આ એના માંથી 5 પ્રશ્નો લખવાના, રાઈટ? તો એ વધારાની માહિતી આપવી પડે. દાખલા તરીકે તમે એમ કહો કે ફોન્ટના કલર બદલવો છે, ફોન્ટનો કલર ચેન્જ કરો. તો ફોન્ટનો કલર ચેન્જ કરવાની તો મેં કહી દીધું, પણ હવે કયો કલર કરવો છે? બ્લેક કલર છે તો બ્લેક સિવાય કયો રેડ કલરમાં કરવા છે, બ્લુ કલરમાં ફોન્ટ કરવા છે, ગ્રીન કલરમાં? એ સ્પષ્ટતા તો કરવી પડશે. તો ઘણીવાર કોઈ ચોક્કસ કાર્ય સોંપીએ જ્યારે બ્રાઉઝરને આપણે ટેગના માધ્યમ દ્વારા, ત્યારે એ કાર્ય પૂર્ણ કરવા માટે બ્રાઉઝરને કંઈક વધારાની માહિતીની રિક્વાયરમેન્ટ રહેશે, એડિશનલ ઇન્ફોર્મેશનની જરૂરિયાત રહેશે. આ એડિશનલ ઇન્ફોર્મેશન લખવા માટે દરેક ટેગની અંદર એટ્રીબ્યુટ આપેલી છે, એટલે કે લાક્ષણિકતા. લાક્ષણિકતા, બરાબર, જેને કહેવાય છે એટ્રીબ્યુટ. તો આ એટ્રીબ્યુટ શું છે? એટ્રીબ્યુટ એ જે તે ટેગની વધારાની માહિતી છે. એ ટેગના કાર્ય માટે, એના આઉટપુટ માટે એ ટેગ દ્વારા બ્રાઉઝરે જે આઉટપુટ તૈયાર કરવાનું છે, આઉટપુટ તૈયાર કરવા માટે એને જે વધારાની માહિતીની રિક્વાયરમેન્ટ હશે એ વધારાની માહિતી જેના માધ્યમ થકી આપણે આપીશું એને લાક્ષણિકતા કહેશું અથવા એટ્રીબ્યુટ કહેશું, બરાબર. હવે અહીંયા નોંધ કરવા જેવી બાબત એ છે
બરાબર મગજમાં સેટ કરજો કે દરેક ટેગની પોતાની એટ્રીબ્યુટ હોય ન પણ હોય. બરાબર સમજો, દરેક ટેગની પોતાની એટ્રીબ્યુટ હોય ન પણ હોય. તો આનો અર્થ શું કે બધા જ ટેગ પાસે પોતાની એટ્રીબ્યુટ હોય એવું જરૂરી નથી. અમુક ટેગ એવા હોય કે જેમાં એટ્રીબ્યુટ છે, અમુક ટેગ એવા હોય કે જેમાં એટ્રીબ્યુટ નથી. બરાબર, એટલે બધા જ ટેગમાં એટ્રીબ્યુટ હોય જ એવું ધારી લેવાનું કોઈ કારણ નથી. અમુક ટેગ એવા છે જેમાં કોઈ એટ્રીબ્યુટ આવે જ નહીં, અમુક ટેગ એવા છે જેમાં એટ્રીબ્યુટ આવે. દરેક ટેગની પોતાની એટ્રીબ્યુટ છે, એનો મતલબ કે જે એટ્રીબ્યુટ જે ટેગને બિલોંગ કરે છે. અને ગણિતમાં તમે કંઈક ભણો છો, એ બિલોંગ્સ ટુ બી. મને નહીં આવડે બહુ ગણિત, બરાબર છે, બહુ નબળું છે ગણિત. પણ અહીંયા હું કમ્પ્યુટરની વાત કરું તો દરેક ટેગને પોતાની એટ્રીબ્યુટ હોય. એનો અર્થ એવો થયો કે એ એટ્રીબ્યુટ તમે એ જ ટેગની અંદર વાપરી શકો, બીજા ટેગમાં ન વાપરી શકો. માની લો કે ટાઇટલ ટેગની કોઈ એટ્રીબ્યુટ છે, બરાબર, તો એ એટ્રીબ્યુટ તમે ટાઇટલ ટેગમાં વાપરી શકો, પરંતુ એ જ એટ્રીબ્યુટ તમે હેડ ટેગમાં કે HTML ટેગમાં બોડી ટેગમાં ન વાપરી શકો, કારણ કે એ એટ્રીબ્યુટ એની નથી. તો દરેક એટ્રીબ્યુટ જે રહીને એ એકચ્યુઅલમાં જોવા જાવ તો કોઈ પણ ટેગની પોતાની પ્રોપર્ટી છે. શું છે એની પોતાની પ્રોપર્ટી, એટલે એને પ્રોપર્ટી તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર, તો દરેક ટેગમાં પોતાની એટ્રીબ્યુટ હોય છે જે એની પોતાની પ્રોપર્ટી છે. બરાબર ને, તમારી પોતાની કોઈ પ્રોપર્ટી હોય તો એ પ્રોપર્ટીનો ઉપયોગ કરવાનો અધિકાર કોની પાસે હોય? તમારી પાસે હોય. બરાબર ને, એનો ઉપયોગ તમારી મરજી વિરુદ્ધ કોઈ બીજા કરી શકે નહીં, બીકોઝ દેટ પ્રોપર્ટી બિલોંગ્સ ટુ યુ ઓનલી. તો એવી જ રીતે અહીં દરેક એટ્રીબ્યુટ લાક્ષણિકતા કોઈ એક ચોક્કસ ટેગની હોય છે, એટલા માટે એ લાક્ષણિકતા અથવા એ એટ્રીબ્યુટ એ ટેગની પોતાની પ્રોપર્ટી થઈ, એટલા માટે એનો ઉપયોગ માત્ર એ ટેગમાં કરી શકાય, બીજા ટેગમાં ન કરી શકાય. હવે આવી જ્યારે હું ચર્ચા કરું ને ત્યારે ઘણીવાર ક્લેશ થાય છે. અમુક સ્ટુડન્ટ એવું કહે છે કે સર જો આ પ્રોપર્ટીનું નામ, આ એટ્રીબ્યુટનું નામ જો આ ટેગમાં આવી, ઓલા ટેગમાં આવી, તો થઈને ઉપયોગ એકબીજાનો. એવું નથી. સમજો, ઘણી વખત કેવું બનશે કે જુદા જુદા ટેગમાં એકને એક નામની બે પ્રોપર્ટી હોય, એટ્રીબ્યુટ હોય. દાખલા તરીકે ઉદાહરણ માટે હું લઉં કે ટાઇટલ ટેગમાં કશું છે નહીં એવું, પણ એક્ઝામ્પલ માટે કે ટાઇટલ ટેગમાં ABC નામની એક લાક્ષણિકતા છે, એટ્રીબ્યુટ છે, તો સાથે સાથે બોડી ટેગની અંદર પણ ABC નામની લાક્ષણિકતા હોય. આવું બને તો એનો મતલબ એવો નથી થતો કે ABC લાક્ષણિકતા જે હું બોડી ટેગમાં લખું છું એ મેં ટાઇટલ ટેગની લખી. ના, ઘણી વખત જુદા જુદા ટેગની એટ્રીબ્યુટના નામ સરખા હોય અને ઘણીવાર કાર્ય સરખા હોય અથવા કાર્ય જુદા હોય. નામ સરખા, કાર્ય જુદા. સમજાણું? એટલે દરેક ટેગની પોતાની એટ્રીબ્યુટ હોય. નામ સરખા હોવાથી એક ટેગની એટ્રીબ્યુટ બીજા ટેગની એટ્રીબ્યુટમાં, બીજા ટેગમાં એ વપરાણી એવું કહેવું ખોટું છે. ક્લિયર? તો અહીંયા હું આ ભારપૂર્વક એટલા માટે કહું છું કે હું તમને જ્યારે એટ્રીબ્યુટ સમજાવું ત્યારે એવું બિલકુલ નહીં માની લેવાનું કે આ એટ્રીબ્યુટ મેં આ ટેગમાં લખી તો હવે હું ગમે એ ટેગમાં લખી શકું. જવાબ છે ના. આપણે જે ટેગ માટે એટ્રીબ્યુટ છે એ ટેગમાં એનો ઉપયોગ કરી શકીશું. એટલે દરેક ટેગની પોતાની અલગ અલગ એટ્રીબ્યુટ જે કંઈ હોય એ આપણે શીખવી પડે અને એનો અહીંયા ઉપયોગ કરવો પડે. હવે એમાં પાછું એટ્રીબ્યુટ બાબતમાં એક રૂલ છે. કોઈ પણ ટેગમાં એટ્રીબ્યુટ હોય અથવા ન પણ હોય. મેં એમ કીધું, એમ હમણાં જ કીધું. હવે કોઈ ટેગમાં એટ્રીબ્યુટ નથી તો એમાં કોઈ એટ્રીબ્યુટ લખવાનો સવાલ જ પેદા નથી થતો. દાખલા તરીકે કહી દઉં કે HTML ટેગની કોઈ એટ્રીબ્યુટ ના હોય. HTML ટેગમાં કોઈ એટ્રીબ્યુટ હોતી નથી. એવી જ રીતે હેડ ટેગની અંદર પણ કોઈ એટ્રીબ્યુટ હોતી નથી. તો આ બે ટેગમાં કોઈ એટ્રીબ્યુટ છે જ નહીં, તો એમાં કોઈ એટ્રીબ્યુટ વાપરવાનો પ્રશ્ન ઊભો થતો જ નથી. હવે કોઈ બીજા ટેગની અંદર માન લો કે એટ્રીબ્યુટ છે, એવી જ રીતે ટાઇટલ ટેગમાં પણ એટ્રીબ્યુટ નથી, એટલે ટાઇટલ ટેગમાં પણ એટ્રીબ્યુટ વાપરવાનો કોઈ સવાલ પેદા થતો નથી. પણ બોડી ટેગમાં પોતાની કંઈક એટ્રીબ્યુટ છે, આગળ ઉપર આપણે ભણીશું. આની પોતાની એટ્રીબ્યુટ છે. તો હવે એ એટ્રીબ્યુટ જે ટેગની પાસે છે એમાં એટ્રીબ્યુટ બે પ્રકારની હોય. એક કમ્પલસરી એટ્રીબ્યુટ અને બીજી ઓપ્શનલ. મતલબ કે બોડી ટેગ પાસે ધારી લઈએ, અત્યારે ઉદાહરણ માટે લઈએ કે 3 એટ્રીબ્યુટ છે, તો હવે 3 એટ્રીબ્યુટ એવી હોય કે જે ઓપ્શનલ છે, એટલે કે વાપરવી જરૂરી નથી. તો એનો અર્થ એવો થયો કે તમારે જો એટ્રીબ્યુટનો ઉલ્લેખ ન કરવો હોય તો ન કરો, અને કરવો હોય તો કરી શકો, કારણ કે એ ઓપ્શનલ છે.
એટલે એટ્રીબ્યુટ વાપરવી હોય તો વાપરો, ન વાપરવી હોય તો ન વાપરો. આવી ઓપ્શનલ એટ્રીબ્યુટ હોઈ શકે. અથવા માન લો કે બોડી ટેગની 3 એટ્રીબ્યુટ છે, એ 3 કમ્પલસરી છે, ફરજિયાત છે. તો એનો અર્થ એવો થયો કે જ્યારે તમે બોડી ટેગ વાપરો ત્યારે 3 એટ્રીબ્યુટનો તમારે ઉલ્લેખ કરવો જ પડે, ફરજિયાત, કમ્પલસરી. બરાબર? એ એટ્રીબ્યુટ ન લખો તો ચાલશે નહીં, એનું આઉટપુટ તમને મળશે નહીં. એટલે કોઈ પણ ટેગમાં જો પોતાની એટ્રીબ્યુટ હોય તો એ એટ્રીબ્યુટ કમ્પલસરી પણ હોઈ શકે, ઓપ્શનલ પણ હોઈ શકે. આટલી વાત મગજમાં ઉતરી? બરાબર? એટલે જો કમ્પલસરી એટ્રીબ્યુટ છે તો તમારી ટેગ જોડે એટ્રીબ્યુટ લખવી જ પડશે, અને જો ઓપ્શનલ એટ્રીબ્યુટ છે તો તમારે એમાં એટ્રીબ્યુટ લખવાની જરૂર નથી. તમારે જરૂર હોય તો લખો, ન જરૂર હોય તો ન લખો. હવે કોઈ ઓપ્શનલ એટ્રીબ્યુટ હોય, જો હજી હું વધારે ઊંડો ઉતરું છું, મેં અગાઉ એ તમારું ધ્યાન દોરી ચૂક્યો છું મિત્રો કે આગળ ઉપર એન્જિનિયરિંગની અંદર આ બધી વસ્તુ બહુ બેઝના, પાયાના મુદ્દાઓ તરીકે કામ કરવાની છે, અને એટલા માટે હું આમાં બહુ ભારપૂર્વક તમને સમજાવી રહ્યો છું. બરાબર? હવે કોઈ એટ્રીબ્યુટ છે, એ એટ્રીબ્યુટ ઓપ્શનલ છે ને મેં ન લખી, તો એટ્રીબ્યુટ ઓપ્શનલ છે ને મેં ન લખી, વિચારો જ, તો આઉટપુટમાં શું થશે? હવે હું તમને કહી દઉં કે જ્યારે કોઈ એટ્રીબ્યુટ ઓપ્શનલ છે અને તમે નથી લખી, તો એની કોઈને કોઈ ડિફોલ્ટ વેલ્યુ બ્રાઉઝર દ્વારા ધારી લેવામાં આવે છે. સમજાઈ ગયું? બ્રાઉઝરમાં એની ડિફોલ્ટ વેલ્યુ ડિસાઇડ થયેલી હોય કે ભાઈ બોડી ટેગની અંદર XYZ નામની એટ્રીબ્યુટ છે જે ઓપ્શનલ છે. યુઝર લખે તો યુઝરે જે વેલ્યુ આપી હોય એટ્રીબ્યુટની એ મુજબ, અને યુઝરે નથી લખી તો એની કોઈને કોઈ ડિફોલ્ટ વેલ્યુ ધારી લેવામાં આવશે. કરેક્ટ? તો આ વાત થઈ એટ્રીબ્યુટની. હવે એટ્રીબ્યુટ સાથે બીજું શું જોડાયેલું છે, જે મેં હમણાં કીધું એમ, વેલ્યુ. કે કોઈ પણ એટ્રીબ્યુટનું માત્ર નામ લખી દેવાથી કામ નહીં પતે. મોસ્ટ ઓફ 99% કેસીસની અંદર, બરાબર, એટ્રીબ્યુટ સાથે કોઈને કોઈ કિંમત સંકળાયેલી હોય, એની વેલ્યુ જોડાયેલી હોય. એટલે તમારે હંમેશા એટ્રીબ્યુટનું નામ અને એની કિંમત બંનેનો ઉલ્લેખ કરવો પડશે. તો એ કેવી રીતે કરી શકાશે? બરાબર? તો અહીંયા પહેલાં લખવાનું, જો સિમ્પલી તમને બતાવું છું કે એટ્રીબ્યુટનું નામ, એટ્રીબ્યુટનું નામ, ત્યારબાદ તમારે મૂકવાનું રહેશે બરાબરની નિશાની, ઇક્વલ ટુ સાઇન. બરાબર? એટ્રીબ્યુટનું નામ અને કિંમત એટલે કે વેલ્યુ. કરેક્ટ? આવી રીતે હોય. માત્ર એટ્રીબ્યુટનું નામ લખી નાખીએ એટલે કામ પતી નથી જતું. જે ટેગની એટ્રીબ્યુટ તમે વાપરવા માંગો છો એ ટેગની એટ્રીબ્યુટ ઇઝ ઇક્વલ્સ ટુ વેલ્યુ. એટ્રીબ્યુટનું નામ, વેલ્યુ આ જોડીમાં વપરાય. ઇટ્સ ઇન પેર, નેમ એન્ડ વેલ્યુ. અને એ પેરને અલગ પાડવા માટેનું ચિહ્ન વચ્ચે વપરાશે ઇક્વલ ટુની સાઇન. એન્ડ માઇન્ડ યુ, there should be no space between this. આ બહુ મહત્વની વસ્તુ છે. એટ્રીબ્યુટનું નામ, પછી ઇક્વલ ટુ, પછી એની વેલ્યુ, બધું લાઈનમાં હોવું જોઈએ. ક્યાંય એકેય સ્પેસ ન હોવી જોઈએ. હું સ્પેસ ન હોવી જોઈએ એટલે ક્યાં કહું છું? આ ફોર્મેશનમાં. ટેગનું નામ અને એટ્રીબ્યુટ સ્પેસથી જુદા પડે. આ યાદ રાખજો, કારણ કે એટ્રીબ્યુટ તમે ક્યાં લખશો? ટેગની અંદર. તો ટેગનું જે નામ છે એ ટેગનું નામ, પછી એક બ્લેન્ક સ્પેસ, એક જ, અને ત્યારબાદ એટ્રીબ્યુટનું નામ ઇક્વલ ટુ વેલ્યુ. આ રીતે તમારે લખવાનું થશે. એટલે માની લો કે જસ્ટ ફોર ધ એક્ઝામ્પલ હું લઉં છું કે આ બોડી ટેગ છે. જાણી જોઈને હું ઇન્ટેન્શનલી સાચી એટ્રીબ્યુટના નામ અત્યારે નથી લખતો, ખાલી તમને સિમ્પલ સમજાવવા માટે કહું છું કે આ બોડી ટેગ પછી એક સ્પેસ. હવે એની માની લો કે એટ્રીબ્યુટ છે ABC નામની, તો ABC ઇઝ ઇક્વલ્સ ટુ, હવે તમે એની વેલ્યુ આપવા માંગો છો. ધેટ વેલ્યુ કેન બી અ ન્યુમેરિકલ વેલ્યુ ઓર અ ટેક્સ્ટ વેલ્યુ. બરાબર ને? એ વેલ્યુ કદાચ આંકડાકીય પણ હોઈ શકે, શાબ્દિક પણ હોઈ શકે. ધારી લો કે એ વેલ્યુ આંકડાકીય છે, અહીંયા 10. તો અહીંયા there should be no space at all. જે સ્પેસ મૂકી તો આઉટપુટ નહીં આવે. અહીં એક એક સ્પેસનું મહત્વ છે, અને આ બે વચ્ચે એક સ્પેસ હોવી જોઈએ, અને પછી આ બ્રેકેટ બંધ થશે. આવી રીતે બોડી ટેગ લખાશે. સમજાઈ ગયું? હવે માની લો કે બીજી એટ્રીબ્યુટ હોય તો
તમને એવું લાગશે કે સર કદાચ બહુ ઊંડી ચર્ચા કરી રહ્યા છે, ફટાફટ સિલેબસ ચલાવો. એવું નથી બેટા, આ બધા MCQ આવે છે. મેં આગળના વિડીયોમાં પણ કીધું હતું કે જો તમે ધ્યાનપૂર્વક આખો લેક્ચર સમજી લેશો પછી તમે કોઈ પણ MCQ ઉપાડો તમને 110% આવડે, પણ બરાબર વિડીયો તમે જોયેલો હોવો જોઈએ. હવે આ એક એટ્રીબ્યુટ આટલું જ ઊંડાણપૂર્વક ફરી પાછો કહું છું, ભારપૂર્વક આ બધું ચર્ચા કરી રહ્યો છું ને, બોર્ડમાં આવા બધા પ્રશ્નો આવી ગયા છે અને એ પ્રશ્નોમાં વિદ્યાર્થીઓએ ઘણી બધી ભૂલો કરેલી છે. હોશિયાર વિદ્યાર્થીઓએ પણ એક માર્ક ગુમાવી ચૂકેલા છે નાનકડી સિલી મિસ્ટેકના કારણે. અને એના આધારે આ બધું હું ડિસ્કસ કરી રહ્યો છું કે બાળક ક્યાં મિસ્ટેક કરી શકે તો આપણે એને મિસ્ટેક કરતો રોકવો છે. તો સમજો આમ થયું. હવે માની લો કે બોડી ટેગમાં એક બીજી એટ્રીબ્યુટ પણ હોય XYZ નામની, તો જોજો એટ્રીબ્યુટ ઇક્વલ્સ ટુ વેલ્યુ. આ ફોર્મેશનની અંદર હવે છેલ્લે એક સ્પેસ મૂકી અને બીજી એટ્રીબ્યુટનું નામ લખશો XYZ ઇઝ ઇક્વલ્સ ટુ, બરાબર છે, અને ઇઝ અવતરણ ચિહ્ન કર્યા ને ડબલ કોટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા માય સ્કૂલ. એમ જ લખું છું, તમે આનો મિનિંગ કરવાનો ટ્રાય નહીં કરતા, હું જે સમજાવવાની વાત કરું છું ને એ સમજજો. જો સો ધીસ ઇઝ એટ્રીબ્યુટ 1, એટલે હું એને નામ આપું A1, એટ્રીબ્યુટ 1. આ એટ્રીબ્યુટ 2 એટલે હું આનું નામ આપું છું A2, એટ્રીબ્યુટ 2 એટલે એને મેં નામ આપ્યું A2. તો ધીસ ઇઝ અ ટેગ. હવે જોવો જોઈએ, ટેગ અને લાક્ષણિકતા એટલે કે એટ્રીબ્યુટ શેનાથી જુદી પડે તો કે સ્પેસથી. બરાબર ને, શેનાથી જુદી પડે? સ્પેસથી. હવે જોજો, એટ્રીબ્યુટનું નામ અને એની કિંમત શેનાથી જુદી પડે તો કે ઇક્વલ ટુ સાઇનથી. હું જુદું બોલ્યો, ટેગનું નામ અને એટ્રીબ્યુટ શેનાથી જુદી પડે? એક બ્લેન્ક સ્પેસથી. એટ્રીબ્યુટનું નામ અને એની કિંમત, ધ નેમ ઓફ એટ્રીબ્યુટ એન્ડ ધ વેલ્યુ ઓફ એટ્રીબ્યુટ should be separated by equal to sign. બરાબર? તો આ ઇક્વલ ટુ સાઇનથી જુદી પડેલી હોવી જોઈએ. બરાબર છે? તો એટ્રીબ્યુટ નેમ ઇક્વલ ટુ વેલ્યુ. હવે જોજો પાછું હું શું કહું છું, બે એટ્રીબ્યુટ એકબીજાથી શેનાથી જુદી પડે તો એ વળી પાછી શેનાથી જુદી પડી છે? સ્પેસથી. હે ને? સ્પેસથી. બોર નથી થતા ને? આ સમજો, આ બધા MCQ આવી રહ્યા છે. હા, પુસ્તકો ખોલશો, આવા MCQના ટ્વિસ્ટ આવ્યા છે. હું તમને બોર્ડના એક્ઝામ્પલ પણ આપું છું, 2-3 પ્રશ્નો બોલું છું આના આધારે. જોજો હવે કેવી ધ્યાન ના આપ્યું હોય તો કેવી મિસ્ટેક થાય. બોર્ડમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો કે ટેગના નામ અને એટ્રીબ્યુટના નામને જુદું પાડવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? ABCD 4 વિકલ્પ આપ્યા હોય, એમાં એક વિકલ્પ હોય સ્પેસ, બરાબર, બીજો વિકલ્પ આપ્યો હોય ઇક્વલ ટુ, બરાબર, ત્રીજો વિકલ્પ આપ્યો હોય ઇન્વર્ટેડ કોમા, અને ચોથો વિકલ્પ આપેલો હોય કે આપેલમાં કોઈ પણ કે વોટેવર. સાચો જવાબ શું થાય? સ્પેસ થાય. બરાબર? કારણ કે પ્રશ્ન શું હતો? ટેગના નામ અને એટ્રીબ્યુટને અલગ પાડવા માટે કયા ચિહ્નનો, નીચેનામાંથી શેનો ઉપયોગ થાય? સ્પેસનો. હવે બીજો MCQ, એટ્રીબ્યુટના નામ અને એટ્રીબ્યુટની કિંમતને અલગ પાડવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો અહીંયા જવાબ આવશે તમારો ઇક્વલ્સ ટુ. બરાબર ને? બરાબરનું ચિહ્ન જે આપેલું હોય ABCD 4 વિકલ્પમાં, જ્યાં પણ બરાબરનું ચિહ્ન આપેલું હોય એ તમારો આન્સર થશે. હવે જોજો ટ્વિસ્ટ, જ્યાં ભૂલ થાય છે. બે એટ્રીબ્યુટને અલગ પાડવા માટે, બરાબર સાંભળજો, બે એટ્રીબ્યુટને અલગ પાડવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો અહીંયા આવે સ્પેસ. હવે પ્રશ્નમાં આટલું જ હોય, એટ્રીબ્યુટ અને કિંમતને અલગ પાડવા માટે. આમ બોલ્યા હોય તો ઇક્વલ ટુ, બે એટ્રીબ્યુટને અલગ પાડવા માટે તો સ્પેસ. કારણ કે આ એક એટ્રીબ્યુટ અહીં શરૂ, અહીં ખતમ, આ બીજી એટ્રીબ્યુટ અહીં શરૂ, અહીં ખતમ, વચ્ચે સ્પેસ આવી. બરાબર? તો જ્યારે આવો MCQ પૂછાય છે ને કે બે એટ્રીબ્યુટને અલગ પાડવા માટે કયા ચિહ્નનો ઉપયોગ થાય, તો મોટા ભાગના ઇક્વલ ટુ કરી નાખે છે ઉતાવળમાં. તો એમ ન થાય. એટલે અહીંયા ધ્યાન રાખજો,
ફરી પાછું એકવાર અહીંયા ફોકસ રાખીને જુઓ. બોડી, દેટ ઇઝ ધ નેમ ઓફ ટેગ. એક સ્પેસ, પછી મેં ઉદાહરણ માટે લખેલું છે, આવી કોઈ એટ્રીબ્યુટ નથી. એબીસી, તો દેટ ઇઝ ધ નેમ ઓફ એટ્રીબ્યુટ, ઇક્વલ ટુ 10. 10 is the value of this attribute and separated by equal to sign. So name of the attribute and the value of the attribute must be separated by equal to sign. Right? Then after one space and then again name of attribute separated by equal to sign and the value of attribute, and that is my school. હવે આમાં તમે ઘણીવાર જોશો કે અહીં ઇન્વર્ટેડ કોમા આપેલા પણ હોય છે, નથી પણ આપેલા હોતા. તો આમાંય કન્ફ્યુઝન છે. ઘણા વિદ્યાર્થીઓ એમ કહે છે, સર મને ખબર છે. શું? તો કે જો આંકડાકીય કિંમત હોય તો બેવડા અવતરણ ચિહ્ન નહીં કરવાના, અને ટેક્સ્ટ એટલે કે શાબ્દિક કંઈ કિંમત હોય તો બેવડા અવતરણ ચિહ્ન કરવાના. આ લોજિક ખોટું છે. લો હાલો, હું અહીંયા બેવડા અવતરણ ચિહ્ન મૂકી દઉં. હવે ચાલે, અને આ કંઈ ખોટું નથી, પરફેક્ટ જ છે. બરાબર? તો આની પાછળનું લોજિક શું? ક્યારે બેવડા અવતરણ ચિહ્ન મૂકવાના અને ક્યારે નહીં મૂકવાના. ટેક્સ્ટ બુકમાં તમે ગોતીને થાકી જશો, આનો કોઈ તમને ક્યાંય જવાબ નહીં મળે. અને ટેક્સ્ટ બુકમાં અમુક જગ્યાએ બેવડા અવતરણ ચિહ્ન તમને જોવા મળશે, અમુક જગ્યાએ જોવા નહીં મળે. તો વોટ ઇઝ ધ લોજિક બિહાઇન્ડ ઇન્વર્ટેડ કોમા, ઓર વોટ ઇઝ ધ રૂલ રાધર? હા, વોટ ઇઝ ધ રૂલ? તો એ બરાબર મગજમાં સેટ કરો કે જ્યારે કોઈ પણ એટ્રીબ્યુટની વેલ્યુ એટલે કે એની કિંમત એક શબ્દની હોય કે એક અંકની હોય, એક અંક મતલબ એક સંખ્યા કહું છું, એકડો બગડો એમ નહીં, એક જ સંખ્યા હોય કે એક જ શબ્દની હોય, ત્યારે બેવડા અવતરણ ચિહ્ન કરો તોય ચાલે, બેવડા અવતરણ ચિહ્ન ન કરો તો પણ ચાલે. મતલબ કે એટ્રીબ્યુટની વેલ્યુ જો એક વર્ડની કે એક જ સંખ્યાની છે તો ઇન્વર્ટેડ કોમા ઓપ્શનલ બને છે. પરંતુ જો એટ્રીબ્યુટની વેલ્યુ મલ્ટિપલ એટલે કે એક કરતાં વધારે સંખ્યાઓની બનેલી હોય, અથવા જો એટ્રીબ્યુટની વેલ્યુ એક કરતાં વધારે શબ્દની બનેલી હોય, ધેન ઇન્વર્ટેડ કોમા કમ્પલસરી બને છે. તો અહીંયા માર્કિંગ કરજો, મેં ઇન્વર્ટેડ કોમા એટલે નહોતા કર્યા, કારણ કે 1 0 એક જ સંખ્યા છે, તો હું ઇન્વર્ટેડ કોમા કરું તોય ચાલે, ન કરું તો ચાલે, મેં એવોઇડ કરી દીધા. પણ XYZ માં તો મેં જ્યારે મેં આ કિંમત આપી ત્યારે તમે જોયું કે મેં માય સ્કૂલમાં ઇન્વર્ટેડ કોમા પહેલેથી જ કર્યા હતા. શા માટે? કારણ કે માય સ્પેસ સ્કૂલ 2 શબ્દની કિંમત થઈ, તો મારે અહીંયા ઇન્વર્ટેડ કોમા કમ્પલસરી મૂકવા પડે. હા, જો મારી કિંમત હોત ખાલી માય, માય, તો હું બેવડા અવતરણ ચિહ્ન ન કરે તો ચાલે. અથવા મારી કિંમત હોત XYZ એટ્રીબ્યુટની સ્કૂલ, તો હું બેવડા અવતરણ ચિહ્ન ન કરે તો ચાલે. સમજાણો ને? તો આવી ઝંઝટ કરવી ને એની કરતાં મારો તો બેસ્ટ ફંડા છે ભાઈ, કે ઓલવેઝ એટ્રીબ્યુટની વેલ્યુ છે ને ઇન્વર્ટેડ કોમામાં જ મૂકો. હું બધાને બાળકોને એ જ એડવાઇસ આપું છું. એટલે ક્યારે અવતરણ ચિહ્ન કરવા ને ક્યારે ન કરવા એની ઝંઝટ જ ના રહે. બરાબર છે? ત્યાં આવી મગજમારી ન રહે. એટલે હવે જો આવો MCQ પૂછી દેવામાં આવે ને કે ભાઈ કોઈ પણ લાક્ષણિકતાની કિંમતને બેવડા અવતરણ ચિહ્નમાં આવરવાની જરૂર ક્યારે પડે છે, આવો MCQ આવી જાય, મોટા ભાગના વિદ્યાર્થીઓનો આ ચેલેન્જ મોટા ભાગના વિદ્યાર્થીઓ જવાબ ખોટો પડશે. બરાબર? પણ તમારો જવાબ ખોટો ન પડવો જોઈએ. તમારો આન્સર હોવો જોઈએ કે એક કરતાં વધારે સંખ્યાઓ કે શબ્દોની કિંમત હોય ત્યારે ફરજિયાત બને. બરાબર છે? આ એનો આન્સર છે. એટલે એ દિમાગમાં રાખજો. એટલે તમને એ કન્ફ્યુઝન વયું જશે કે બુકમાં ક્યારેક અવતરણ ચિહ્નમાં કિંમત લખી છે, ક્યારેક અવતરણ ચિહ્ન નથી કર્યા. આવા પ્રશ્નોનું તમને સમાધાન મળી જશે. આટલું ક્લિયર થઈ ગયું કે ના વોટ ઇઝ એટ્રીબ્યુટ? તો આપણે ચર્ચા તો હજી ટેગ ઉપર જ કરી રહ્યા છીએ. અચ્છા, ચાલો હાલો, એ થઈ ગયું. હવે આગળ વધીએ, ફટાફટ આગળ વધીએ, હે ને? કે ભાઈ આ રીતે ટેગ લખો. તો ટેગ એ પાછા કેટલા પ્રકારના હોય? 2 પ્રકારના હોય. સમજો, ટેગ છે એ 2 ટાઈપના હોય.
ટાઈપ્સ ઓફ ટેગ. ટાઈપ્સ ઓફ ટેગ. તો કે ભાઈ બે પ્રકારના ટેગ આવે. એને ગુજરાતીમાં આપણે કહેવાય યુગ્મ ટેગ અને અંગ્રેજીમાં અયુગ્મ ટેગ. યુગ્મ ટેગ અને અયુગ્મ ટેગ. યુગ્મ ટેગને અંગ્રેજીમાં બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, પેર ટેગ કહેવાય, કારણ કે જોડીમાં હોય. પેર એટલે જોડી, પેર ટેગ, બરાબર છે. અથવા કન્ટેનર ટેગ આવું પણ કહેવાય છે. શું કહેવાય? કન્ટેનર ટેગ. તમે યુગ્મ ટેગ કહો, પેર ટેગ કહો કે કન્ટેનર ટેગ કહો, એક ના એક. હવે અયુગ્મ ટેગમાં કહો તો એનું અંગ્રેજીમાં નામ છે બ્લેન્ક ટેગ અથવા એમ્પ્ટી ટેગ. બ્લેન્ક ટેગ અથવા શું? એમ્પ્ટી ટેગ. એટલે તમે અયુગ્મ ટેગ કહો, બ્લેન્ક ટેગ કહો કે એમ્પ્ટી ટેગ કહો, બધું એકનું એક. હવે તમને એ સવાલ થશે કે સર આ શું છે યુગ્મ અને અયુગ્મ? એનો જવાબ તમને અહીંયા મળી શકે એમ છે. HTMLના મોર દેન 90% ટેગ્સ યુગ્મ પ્રકારના છે, એટલે કે પેર ટેગ છે. તો પેર ટેગમાં હંમેશા બે પ્રકારે ટેગ લખાય. એકનો એક ટેગ બે વાર લખાય, બરાબર? શરૂઆતમાં અને અંતમાં. તમારું જે વચ્ચે ડેટા પ્રદર્શિત કરવાનો છે એની શરૂઆતમાં અને એના અંતમાં એકનો એક ટેગ બે વાર લખાય. તો આ શરૂઆતમાં અને અંતમાં એકનો એક ટેગ બે વાર, એટલે કે શરૂઆત અને અંત એમ બંને દર્શાવવા માટે એકનો એક ટેગ જ્યારે બે વાર લખવામાં આવે ત્યારે એને યુગ્મ ટેગ, પેર ટેગ અથવા કન્ટેનર ટેગ કહેવામાં આવે છે, બરાબર? એટલે કે ટેગની અસર શરૂ કરવા અને ટેગની અસર પૂર્ણ કરવા એકનો એક ટેગ બે વાર લખવામાં આવે ત્યારે એને યુગ્મ પ્રકારના ટેગ તરીકે ઓળખવામાં આવે છે. રિપીટ કરું છું. ટેગની અસર શરૂ કરવા અને ટેગની અસર પૂર્ણ કરવા એકનો એક ટેગ બે વાર લખવામાં આવે ત્યારે એને યુગ્મ પ્રકારનો ટેગ કહેવાય. ને HTMLમાં મોટા ભાગના ટેગ જે છે એ યુગ્મ પ્રકારના ટેગ છે. તો આ એકનો એક ટેગ બે વાર લખ્યો તો એમાં શરૂઆતમાં જે ટેગ લખ્યો સ્ટાર્ટિંગમાં એને સ્ટાર્ટ ટેગ પણ કહેવાય અથવા ઓપનિંગ ટેગ પણ કહેવાય. શું કહેવાય? સ્ટાર્ટ ટેગ અને ઓપનિંગ ટેગ. અને આને એન્ડ ટેગ કહેવાય, એન્ડ ટેગ, અથવા એને ક્લોઝિંગ ટેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. એન્ડ ટેગ અથવા ક્લોઝિંગ ટેગ. એટલે જો ટેગ યુગ્મ પ્રકારનો છે તો એ ટેગનો ઉપયોગ એને પાછા બે પ્રકાર પડશે. એમાં એક ઓપનિંગ ટેગ હશે ને એક ક્લોઝિંગ ટેગ હશે. એટલે કે એક સ્ટાર્ટ ટેગ હશે ને એક એન્ડ ટેગ હશે, બરાબર? તો તમે માર્કિંગ કરો જોઈએ. આ ટાઇટલ એ કેવો થયો? યુગ્મ ટેગ. HTML યુગ્મ ટેગ થયો. હેડ યુગ્મ ટેગ થયો. બોડી યુગ્મ ટેગ થયો, બરાબર? તો ઓપનિંગ ટેગ છે ટેગની અસર શરૂ કરવી એવું બ્રાઉઝરને કહે છે. એટલે આનો જે અર્થ હોય એ આની આગળ આપેલો ડેટા હોય એના ઉપર એની ઇફેક્ટ આપો એમ, અને અહીં સુધી આપો એટલે અહીંયા ક્લોઝ કરવાનું. તો ક્લોઝિંગ ટેગમાં હંમેશા ફોરવર્ડ સ્લેશ આવે. પહેલાં ટેગના નામની આગળ ફોરવર્ડ સ્લેશ મૂકવામાં આવે. ફોરવર્ડ સ્લેશ, આ સી ડ્રાઈવ આને બેક સ્લેશ કહેવાય. આ સી ડ્રાઈવમાં ડી ડ્રાઈવમાં જે વાપરી આને બેક સ્લેશ કહેવાય. 5/2 એવું દેખાડવા માટે જે આ કરો છો આને ફોરવર્ડ સ્લેશ કહેવાય. એટલે આ ફોરવર્ડ સ્લેશ છે, બેક સ્લેશ નથી, એ ધ્યાન રાખજો, બરાબર છે ને? તો આ ક્લોઝિંગ ટેગ. તો આવો MCQ આવે કે ટેગના મુખ્ય કેટલા પ્રકાર? તો કે 2, યુગ્મ અને અયુગ્મ, બરાબર ને? મુખ્ય પ્રકાર પૂછાય સંખ્યામાં, અથવા એમ કહેવાય કે નીચેનામાં કયો એક ટેગનો પ્રકાર છે તો એમાં યુગ્મ આપ્યું હોય તો એ ટેગનો પ્રકાર કહેવાય, અયુગ્મ આપ્યું હોય તો એ ટેગનો પ્રકાર કહેવાય, પણ એ સિવાયનું કંઈ નામ આપ્યું હોય તો ટેગનો પ્રકાર ન કહેવાય. આ 2 પ્રકાર આવે, બરાબર છે? ત્યારબાદ યુગ્મ ટેગમાં નીચેનામાંથી કયા ટેગનો સમાવેશ થાય છે? ઓપનિંગ ટેગ અથવા સ્ટાર્ટ ટેગ એવું નામ આપ્યું હોય, એન્ડ ટેગ અથવા ક્લોઝિંગ ટેગ એવું નામ આપ્યું હોય તો આ 2નો સમાવેશ થાય. સમજાઈ ગયું? એટલે A, B 2, પછી બીજું આપ્યું હોય તો કશું ના આવે. એવો સવાલ આવે કે ભાઈ યુગ્મ પ્રકારના ટેગમાં એન્ડ ટેગ લખતી વખતે ટેગના નામની આગળ નીચેનામાંથી કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? એનો આન્સર શુડ બી ફોરવર્ડ સ્લેશ.
ફોરવર્ડ સ્લેશ એવું બતાવે છે કે આ ટેગની અસર અહીં પૂરી કરવાની છે. કારણ કે જો આ કાઢી નાખો તો આનો અર્થ એવો થાય બ્રાઉઝર એમ સમજે કે આ ટેગની વાંહે જે લખાણ લખેલું છે આની પાછળ જે લખાણ છે એના ઉપર એની અસર ચાલુ કરવાની. અરે અસર શરૂ નથી કરવાની, અસર પૂર્ણ કરવાની છે. એટલે આ ક્લોઝિંગ ટેગ છે. ક્લોઝિંગ ટેગ છે માટે એની આગળ ફોરવર્ડ સ્લેશ મૂકી દો એટલે ડિફરન્સ કરી શકાય કે અહીં આ ઓપનિંગ ટેગને આ ક્લોઝિંગ ટેગ અહીંથી અસર શરૂ થશે આ ટેગની, અહીંયા એની અસર પૂર્ણ થાય. એટલે આ ટેગ પછી જે કંઈ પણ લખાણ કરવામાં આવે એ લખાણ ઉપર આ ટેગની કોઈ અસર આવશે નહીં, આવું સાબિત થાય. બરાબર છે. આ મેં તમને હજી ટેગની વાત કરી દીધી. ક્લિયર? ગુડ. હવે અયુગ્મ ટેગ કેવો હોય? જો અયુગ્મ ટેગની અંદર માત્ર ટેગનું નામ આવે. દાખલા તરીકે મેં લખ્યું HR, આવો ટેગ છે, હોરિઝોન્ટલ રૂલર. બરાબર ને? શેના માટે છે એ બધી ચર્ચા પછી કરીશું. હવે આવી રીતે પુસ્તકમાં આપેલું હોય છે અને ઘણી વખત આવી રીતે પણ આપ્યું હોય. તો સાચી મેથડ આ છે. આ યુગ્મ ટેગનું ઉદાહરણ છે. બુકની અંદર તમે જોયું હશે કે આવી જ રીતે લખી નાખ્યું હોય HR, ચાલે. આમાં ઓપનિંગ એક ટેગ એ કોઈ નહીં, ક્લોઝિંગ એ કોઈ નહીં, કશું જ નહીં, એક જ ટેગનું નામ. બરાબર? પણ એકચ્યુઅલ રિયલ રૂલ શું છે? તો કે અયુગ્મ પ્રકારનો ટેગ લખો ને એટલે ટેગના નામની પાછળ ફોરવર્ડ સ્લેશ લખીને જ એનો ઉપયોગ કરવો. બરાબર? પાછળ ફોરવર્ડ સ્લેશ આવ્યો એટલે સમજવામાં આવશે કે આ અયુગ્મ પ્રકારનો ટેગ છે. પણ એ કમ્પલસરી નથી. મોટા ભાગના અત્યારના આધુનિક બ્રાઉઝર જેવું ટેગનું નામ લખો એટલે જસ્ટિફાઈ કરી લે છે કે આ અયુગ્મ પ્રકારનો ટેગ છે, એટલે આનો કોઈ ક્લોઝિંગ ટેગ હશે નહીં, આનો કોઈ ઓપનિંગ ટેગ હશે નહીં, જે ગણો એ એક જ ટેગ હશે. એ બ્રાઉઝર સમજી જાય છે. પણ એકચ્યુઅલ જે પ્યોર નિયમ જે છે ને આ છે કે આ રીતે અયુગ્મ ટેગ લખાય. બરાબર? આટલું મગજમાં ઉતરી ગયું? બરાબર? હવે આ થયું કોમન સ્ટ્રક્ચર. હવે તમે સમજો કે ટેગ શું છે ને એટ્રીબ્યુટ શું છે ને વેલ્યુ શું છે ને મેં બહુ ડિટેલમાં તમને કહી દીધું. બરાબર? તો કોઈ પણ વેબ પેજ બનાવો ને એટલે પહેલાં લખવાનું HTML ટેગ. હવે ટેગ એટલે શું એ તમને ખબર છે. જે એવું બતાવે છે કે આ કોઈ સાદી ટેક્સ્ટ ફાઇલ નથી, આ એક વેબ પેજ છે ને વેબ પેજની શરૂઆત બતાવવા માટે હંમેશા HTML ટેગનો ઉપયોગ થાય. સો HTML લખ્યું એની ઉપર કંઈક પણ લખાણ લખો તો દેટ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ વેબ પેજ. બ્રાઉઝર તો વેબ પેજની પ્રારંભ ક્યાંથી ગણશે? જ્યાંથી HTML ટેગ શરૂ થાય. અને જ્યાં HTML ટેગ પૂર્ણ થાય ત્યાં વેબ પેજનો અંત. એટલે /HTML પછી તમે કંઈ પણ લખાણ કરો ને તો દેટ ઇઝ નોટ ધ પાર્ટ ઓફ વેબ પેજ એવું બ્રાઉઝર ધારી લે. એટલે તમારું આખું વેબ પેજ જે છે ને HTML અને /HTML ટેગની અંદર હોય. ત્યારબાદ આવે છે હેડ ટેગ. હેડ એટલે મથાળું. તમારા વેબ પેજના મથાળા આપવા માટે અલગ અલગ 8 ટેગ છે હેડ ટેગની અંદર કે જેનો ઉપયોગ કરી શકાય. બધા આપણા સિલેબસમાં નથી, 3 ટેગ આપણા સિલેબસમાં છે. તો એ 8 ટેગ પૈકીનો એક ટેગ છે ટાઇટલ ટેગ. બરાબર? જે તમારું વેબ પેજ ખુલે એટલે બ્રાઉઝર વિન્ડોની ટાઇટલ બારમાં, આ બરાબર સમજો, ટાઇટલ બારમાં, વચમાં વેબ પેજમાં નહીં, ટાઇટલ બાર વાદળી કલરની જે પટ્ટી ઉપર આવે છે બ્રાઉઝરની, અહીંયા વ્હાઇટ અક્ષરોમાં જે આવે ને એ વેબ પેજનું ટાઇટલ, શીર્ષક આપવા માટેનો ઉપયોગ થાય. એટલે તમે ઘણીવાર જોયું છે કોઈ વેબ પેજ ખોલજો પછી જોજો ઇન્ટરનેટ એક્સપ્લોરર એમ કરીને ડેશ કરીને પછી કંઈક લખેલું આવી જાય છે ટાઇટલ બારમાં કોઈ વેબ પેજ ખોલો ત્યારે. તો એ વેબ પેજનું શું થયું? ટાઇટલ. આપવું કમ્પલસરી નથી પણ આપવું હિતાવ છે, ઓલવેઝ દેવું જોઈએ. તો અહીં ટાઇટલ, તો તમે તમારા વેબ પેજનું જે ટાઇટલ રાખવા માંગો છો અહીં લખો કે માય સ્કૂલ કે માય ફર્સ્ટ વેબ પેજ કે વોટ એવર. તો એ બ્રાઉઝર વિન્ડોની ટાઇટલ બારમાં આવશે ને ટાઇટલ અહીં પૂર્ણ એટલે /ટાઇટલ. ટાઇટલ અહીં પૂરું એટલે અહીં /ટાઇટલ બતાવી દો. /હેડ એ એવું બતાવે છે કે અહીં હેડર પાર્ટ એ પૂરો વેબ પેજનો. આ સિવાય મારે બીજું હેડરના કોઈ અન્ય ટેગનો ઉપયોગ કરવો નથી. બોડી ટેગ. એકચ્યુઅલી બોડી ટેગથી તમારા વેબ પેજનું કન્ટેન્ટ શરૂ થાય. એટલે કે વેબ પેજની અંદર જે વિગતો દર્શાવવાની છે એ વિગતો દર્શાવવાનું બધું જ કામ બોડી ટેગમાં થશે. બરાબર? એટલે તમારું આખું ફોર્મ બનશે તો ક્યાં બનશે? બોડી ટેગની વચ્ચે. તો બોડી ટેગ એવું બતાવે છે કે અહીંથી વેબ પેજના કન્ટેન્ટ શરૂ થયા અને /બોડી ટેગ એમ બતાવે છે કે અહીંથી વેબ પેજનું કન્ટેન્ટ પૂર્ણ થઈ ગયું. અને આની વચ્ચે જે કંઈ પણ લખો એ વેબ પેજમાં માહિતી તરીકે પ્રદર્શિત થાય. હવે લખાણ હોય, કોષ્ટક હોય, બરાબર, લિસ્ટ હોય કે પછી ફોર્મ પણ હોય તો એ આની અંદર આવશે. અહીંયા આપણું બનશે. તો હવે આપણે ફોર્મ બનાવવું છે તો આ ભાગમાં બને. અહીંયા આ ભાગમાં આપણે ફોર્મ બનાવીશું તો આટલું તો લખવું જ પડશે. તો અહીંયા મેં તમને બેસિક સ્ટ્રક્ચર જે આવે ને
વેબ પેજનું એ સમજાવી દીધું. હવે આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને આની અંદર બોડી ટેગની અંદર ફોર્મ બનાવવાની શરૂઆત કેવી રીતે કરીશું એ આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફોર્મના કંટ્રોલ્સ કેવી રીતે ક્રિએટ કરવા એની ચર્ચા આગળ વધારીશું. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.